જમ્યા પછી શ્વાસ લેવામાં તકલીફ થવી કે છાતીમાં અકરામણ ફીલ થવી, આ હાઇટલ હાર્નિયા, એસિડ રિફ્લક્સ કે અપચના કારણે થઈ શકે છે. જ્યારે તમે ખોરાક લો છો ત્યારબાદ પેટમાં બનવાવાળું એસિડ કે ગેસ તમારા શ્વાસની નળી અને ફેફડા પર દબાણ પેદા કરે છે, જેના કારણે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને એકદમ બેચેની જેવું ફીલ થાય છે. જ્યારે પણ તમને એવું લાગે કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તમારે સૂવાનું નથી. તમે થોડું આગળ નમીને બેસો અને ઊંડા શ્વાસ લો. જમ્યા પછી ક્યારે પણ તરત સૂવું ના જોઈએ. એટલીસ્ટ 15 થી 20 મિનિટ સુધી આરામથી ચાલવું જોઈએ. 3 કલાકનો નિયમ યાદ રાખો. જ્યારે પણ તમે રાત્રે જમો છો અને સૂવો છો એ બંનેના વચ્ચે 3 કલાકનો ગાળો હોવો જોઈએ. એટલે કે સૂવાના 3 કલાક પહેલા જ તમારે જમી લેવું જોઈએ. રાત્રે સૂતી વખતે તમારી છાતી અને માથું 6 ઇંચ જેટલું ઊંચું હોવું જોઈએ બાકી બોડીના પાર્ટ્સથી. તમે એક્સ્ટ્રા તકિયો પણ લઈ શકો છો. આવું કરવાથી પેટનું જે એસિડ હોય તે છાતી સુધી નથી આવતું અને એસિડિટીમાં પણ રાહત મળે છે. તમે લેફ્ટ સાઈડ પર પણ સૂઈ શકો છો. લેફ્ટ સાઈડ પર સૂવાથી પેટમાં બનવાવાળું ગેસ બહાર નથી આવતું અને તમને રાહત મળે છે. જો તમને આવી દિક્કત હોય તો રાતના ભોજનમાં તમારે ખાટી વસ્તુ ના ખાવી જોઈએ. તળેલું, તેલ, મરી મસાલાવાળું ખોરાક પણ નથી લેવાનું અને રાતના ભોજનમાં તમારે એકદમ હલકો પચાવ ખોરાક લેવાનો છે. જ્યારે તમે ખાઓ છો ત્યારે તેના નાના નાના કોળિયા ખાઓ અને સારી રીતે ધીરે ધીરે ચાવીને ખાઓ, જેથી પેટમાં ગેસ ઓછો બને છે. એક સાથે પેટ ભરીને ખાવા કરતા થોડું થોડું રહીને ખાઓ. આ અપચમાં તમને ફાયદો આપે છે. જો રાત્રે નાક બંધ થઈ જતું હોય તો તમે અજમાની પોટલી સૂંઘી શકો, ક્યાં તો પછી તમે પાણીની ભાફ પણ લઈ શકો છો. ગરમ પાણીની ભાફ લઈ શકાય છે. તો જો કે તમારી સ્થિતિ એકદમ ગંભીર છે, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, છાતીમાં અકળામણ ફીલ થતું હોય, દુખાવો થતો હોય તો તમારે માત્ર ઘરેલું ઉપચાર ઉપર ડિપેન્ડ ના રહેવું જોઈએ. પેટ રોગના સ્પેશિયાલિસ્ટ કે ફેફડાના રોગના સ્પેશિયાલિસ્ટથી તમારે સારવાર કરાવવી જોઈએ, કારણ કે ડોક્ટર જ છે જે આની પાછળનો યોગ્ય કારણ અને સારવાર આપી શકે છે. જો તમારો દુખાવો વધી જતો હોય, છાતીમાં દુખાવો થતો હોય, ક્યાં તો પછી લેફ્ટ સાઈડ પર જબડામાં, શોલ્ડરમાં અને હાથમાં દુખાવો વધી ગયો હોય, એકદમ વધારે પરસેવો છૂટવા માંડે તો તમારે તરત જ મેડિકલ હેલ્પ લેવી જોઈએ. તો આજ માટે આટલું જ. મળીએ બીજા વિડીયોમાં બીજા ટોપિક પર. ત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો આને શેર જરૂરથી કરજો.